ગાઈસ ઉપરેન પાછો આવી ગયો ગરમ ગરમ બાવડા અને ચા સાથે અને અમારો ડે 2 છે દ્વારકામાં. આજે અમે જવાના હતા શિવરાજપુર બીચ. તો ગાઈસ હવે અમે રેડી થઈ ગયા છે. હું રેડી થઈ ગયો છું. હવે નીકળી રહ્યો છું. બસ તો અમે પહોંચી ગયા શિવરાજપુર બીચ પહોંચ્યા. જુઓ અહીંયા એન્ટ્રી છે અંદર. આ ભાઈ બે બસ આ બધા મસ્ત તૈયાર થઈને ધજી ભજી હવે આગળ જઈને મસ્ત તમને દેખાડીએ બધું. તમે જુઓ અમે જોઈએ. અમે હવે એન્ટ્રી કરી લીધી છે શિવરાજપુર બીચમાં. એકદમ મારો આઉટફિટ છે આજનો. આઉટફિટ ચેક આપી દો. અમારો બીચ છે. આખો બીચ ખાલી, કોઈ જ નથી બીચ ઉપર, કારણ કે અમે પ્રાઇવેટલી બુક કરી દીધો. અહીંયા પ્રાઇવેટ બીચ બુક કરવા માટે 10,000 જોઈએ અમે. ગાઈસ આઈ એમ એટ બીચ વિથ ધ એટલો મસ્ત લાગુ ને. હા કેમ છો? તો હવે કેમેરો મેં ટેક ઓવર કરી લીધો છે અને આની વ્લોગિંગ ચેનલે હું છપાઈ લેવાનો છું. અને હવેથી જે બી વિડીયો આવશે એમાં હું બોલીશ, હું જ બધું હેન્ડલ કરીશ ને બધી આગળની વાતો હું જ કરીશ. તમે બતાવી દેજો કે તમને કોની સાથે વધારે મજા આવશે, કોની સાથે ઓછી મજા આવશે. મારો વાંઢો મિત્ર છે અને આ છે મારો ખૂબસૂરત બીચ. મારા લોકોથી થોડીક ભૂલ થઈ ગઈ. અમે અલગ જગ્યાથી એન્ટ્રી લઈ લીધી અને મેન છે કે એન્ટ્રી તો બહુ ઘણી આગળ છે, ઘણી આગળ છે. એટલે ભાઈ સીન થઈ ગયો મોટા ભાઈ. એટલે હું બેહ્યો તો ફોટો પડાવવા અને આ દેવ એટલે શું કહેવાય પેલું લહેર આવે ને એ ભાઈ આવી નથી આવી આપણા. આપણા કપડાં પલટી ગયા છે. આ જો દેખાય કપડાં પલટી ગયા આખા. આ જો ના તો નહીં પણ વિડીયો તો કરી લઈએ. આઈ જા જશે ને રાજો બ્લોગ પાર્ટનર. અરે તો મેં રોલો પેલો પોસ્ટ આપણે ફોટો ક્લિક કરી દઈશું. તમારે બીચ જોવું હોય તેનો ટાઈમલેસ મૂકવામાં આવશે. જોઈ બીચ ઉપર જલસા કરી રહ્યા. પાછો સૂરજ માથે આવી ગયો. આજે મારો લાલો. લાલા આમ જો. હાય. અને લાલી મારી. લાલી આમ તો જો હાય તો કર. હાય. ના અમારે બીચ તને દેખાડતો. બધા બીચ ઉપર આ હાલત થઈ જાય એટલે જવું નહીં તમારે. આવું પાણી હોય નવા 550 રૂપિયાના બૂટ હતા. ભાવ કરીને 500 માં આલ્યા હતા એને. આ બધા પલટી ગયા. કેમ છો ગાઈસ? તો હવે અમે ના જમવા આવ્યા પણ જમવા તો બીચ ઉપર ગયા હતું ને એટલે હવે ખાઈશું મેગી. ગરમ ગરમ મેગી. ખાવાની મેગી લા. હા આ તો કોગરો ભાઈ જો મેગી હવે મંગાવી દીધી. જો એક સ્ટ્રોમાં પીવો ને તમે તો પ્રેમ બધા. જો હા હા નારિયેલ પાણી મેગી સ્લાઈસ તમે કહેવાય કોમ્બિનેશન કાઢ લેંગે મેગી તમે ખાવ એની બંને. બસ હવે અમે લુગડા બદલીને જઈએ છીએ નાવા. આ જોઈ લો પછી મારે એપ દેખાડ્યું. બસ એપિસ્ટિન ફાઇલમાં મારી વિડીયો આવશે. હા તો ગાઈઝ અમે તો થઈ ગયા તૈયાર. સ્કૂલ બેગ ભરીને હવે અમે જઈશું નાવા. નીની ચલો ગાઈઝ નાવા. એ બાબારી અને બર્થડે હેપી બર્થડે મેસેજ મારી જાજો બધા. આ પગ બધા બફાઈ ગયા એકદમ બટેકા જેવા પગ થઈ ગયા. એ પ્રમાણે પગ તપી જાય ઠંડુ પાણી જોશે. તો ગાઈઝ હવે અમારો પ્લાન છે કે ગોળ ગોળ એક રાઈડ અને એમાં બેવાનો. એટલે હવે અમે જઈ રહ્યા એમાં. તો જો તમને દેખાડું અમે બી આવીશું. અમારી વિડીયો જોવા મળશે. ટૂર કરવા તો લઈ જાવ અંદર કરીને. વાર છે આગળનો ભાગ જોવા માટે બને રહેતો. હા ભાઈ અને આ અમારું ઘર ચાલુ થાય. ભીડ ઓછી હતી અમે એને કસ્ટમર બોલાવા ગયા તો કસ્ટમર તો મળ્યા નહીં.
मैं करसूँ हो गए भाई आपको महल देखना महल भैया भाई भाई महल जो તમારે માટીનો મહેલ છે જુઓ ભાઈ આવજો ખાલી આ એરિયો બનાવે છે આવો જોવા ભાઈ એમની ફેમિલી હા ભાઈ હાથ ધોઈને આવા મહેલ જોવા આપણો જે મરજી તમારી ચા પી નથી બોલા મારા પૈસા હા અમારો મહેલ છે જો અહીંયાથી જવાનું આ શું અમારા બંનેના રૂમ આ હું ના ભાઈ અમે બે બનાવ્યું તો આ રૂમ મારો આ રૂમ પેલા ભાઈનો જો હવે અહીંયાથી રસ્તો જશે આ જુઓ આ રાસ્તે સીધા સીધા આ જુઓ અને અહીંયા અમારી એન્ટ્રી આ બહુ મહેનત થઈ હતી બનાવવામાં 10 વર્ષની મહેનતે બન્યો અને પછી ત્યાં જઈને મહેલ સરસ સરસ છે ને અને દક્ષિણના ભોગે આપી આવજો આવજો ગાઈસ હવે અમે નહીં ધોઈને તૈયાર થઈને આવી જ ગયા છીએ ભાઈ કપડાં થઈ ગયા આઉટફિટ ચેક ફિટ ચેક બસ તો બાય બાય દ્વારકા ભાઈ અમારો મહેલ હવે એકવાર તમને દેખાડી દઈએ અમારા મહેલની છેલ્લી ઝલક તો ગાઈસ અમે ફાઇનલી આવી ગયા છે હવે ઘરે જવા નીકળી રહ્યા છીએ અમે ચલો ફાઇનલી કેવી રહી તમારી દ્વારકાની ટ્રીપ બસ તો હવે અમે નીકળી રહ્યા છે ગુડ નાઇટ આગળ શું બોલ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ લાઈક ફોલો શેર કરો